હવે વાત કરીશું કમોસમી વરસાદની। છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો। છેલ્લા 2 થી 3 દિવસથી આકાશમાં વાદળ છવાયા હતા। કમોસમી માવઠાથી કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અચાનક બદલાયેલા વાતાવરણથી ખેતીના તૈયાર પાક પર સંકટ જોવા મળી રહ્યું છે। તો છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસ્યો તો છેલ્લા 2 થી 3 દિવસથી આકાશમાં વાદળ છવાયેલા હતા અને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન જવાની હવે ભીતિ સેવાઈ રહી છે। સંવાદદાતા અજય જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અજય, કમોસમી વરસાદ વરસ્યો છે, કેવો માહોલ? જી, આપણે જણાવો કે 2-3 દિવસથી વાદળછાયા વાતાવરણ છવાયો હતો, તેના કારણે વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી હતી। ત્યારે આજે વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી હતી, પણ કઈ ને કઈ જે કેરી વાડી કરતા હોય તે ખેડૂતોમાં ચિંતા છવાઈ ગયેલી છે। જી અજય, વિગત બદલ આપનો આભાર।